ગુડ મોર્નિંગ જય માતાજી. કેમ છો બધા? મજામાં આવ્યો હોપ કે બધા મજામાં. આજે આપણે સવારમાં રનિંગ સ્ટાર્ટિંગ કરી દીધી છે અને ઉર્વશી જો આપણે ઉઠી ગઈ છે ને મળી છે રમવા. જો જે તો ઉર્વશી મળી છે અહીંયા રમવા અને સંગીતા જો રોજની જેમ મળી છે આપણે નાસ્તો બનાવવા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. હા શું થયું? સોડાનું શાક છે એમ. સોડાનું સુકલ સોડાનું. જો આપણી ચા ગરમ થઈ ગઈ છે. સુગંધ મસ્ત આવે છે હો. મસ્ત શાક બનાવ્યું. હે મસ્ત શાક બનાવ્યું. તો ખાઈ બસ ખબર પડે. તો ભાઈ આપણે સવારમાં નાસ્તો તૈયાર થઈ ગયો છે ને ઉર્વશી જો અહીંયા મળી રમવા. તો બસ હે ટિફિન નહીં કરો કે ખાવાનું કરતો હતો? નાસ્તો કરવામાં 8:30 થઈ ગયા મારે જવાનું. તો બસ કાંઈ ફટાફટ નાસ્તો કરી લઈએ ને અત્યારે વાગી જાય 8:30. તો આપણે નીકળશું ઓફિસે. તો મળીશું આપણે હવે સીધા રાતે. બસ ઉર્વશીના પપ્પા કામે વહી ગયા છે અને ઉર્વશી પણ જો એને નાઈ લીધું છે હવે. હું હા એને નાઈ લીધું છે હવે એ રમે છે. આપણે ઘરનું કામ થોડુંક બાકી છે, પોતા વોતા બાકી છે. આપણે એમ બધું થઈ ગયું છે. જો રસોઈનું થોડુંક ઘણું કામ બાકી છે અને આ રમે છે. હા જો હું લાય હે તો ગાઈસ ઉર્વશીને હવે બહુ ટાઈમ થઈ ગયું છે કે એને નિંદર આવે છે એટલે એ સુઈ જાય. પછી આપણે એને પછી પોતા પોતા કરી લઈએ ને એ ઉઠે પછી એને જમાડી પછી આપણે બીજું કોઈ કામ કરશું કેમ કે ટાણે એને સુવાનો ટાઈમ થઈ ગયો છે. હા જો પડી ગયા ને. ઉર્વશી ઉઠી ગઈ છે અને હવે થઈ ગયા છે 4. જો ઈ રમે છે ટાણે. મારા છે દે દે લાવો દે લાય 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 મમ લેવા જવું છે. લાય મમ લેવા જવું છે. લાય 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 જો મમ લેવા જાઉં. હાથ નહીં દે મોઢામાં ન નખાય. દે ને લાય 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 દે 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 લાય દે લાવો. હવે નથી નથી તો ગાઈસ ઈ પૈસાથી રમે છે ને તો એ રમવા બેઠી છે. ફોન વાહેથી એને ફોન વાહેથી પૈસા કાઢી નાખ્યા. ફોનના કવરમાં પડ્યા હતા એટલે એ પૈસા રમે છે. એને ફોન કે કંઈક લેવા જવું છે એટલે પૈસા લઈ લીધા છે. હવે આપણે એની પાસે પૈસા લઈ હવે 4 વાગી ગયા છે એટલે આપણે કામ કરવાનું છે. કામ તો કંઈ બાકી નથી. હવે થોડુંક બાજુ દીદી બેને હા બોન આબુન લાય લાય આઈસ્ક્રીમ લેવા જા. હે લાય લાય. આ બધું કોણે કરી નાખ્યું? હા હા સાબુન વાબુ કોણે નાખ કાઢ્યું? હા લાવો. તો ગઈ 5:30 6 વાગી ગયા છે. 6 વાગી ગયા છે અને ઉર્વશી જ રમે છે. શું કરશો? ને આપણે ભાત બાફવા મૂકી દીધા છે
અહીંયા આપણે કરીએ છીએ શક્કરપાડા કરવા છે ઉર્વશી હાટું. તો આપણે શક્કરપાડાનો લોટ બાંધવાનો છે. એને તૈયાર લાવ્યા તો એ પૂરો થઈ ગયો હતો તે થોડા કરી નાખીએ. થોડોક જ લોટ હતો એટલે આપણે જલ્દી જલ્દી હું લોટ બાંધી નાખું ત્યાં સુધી રમે છે. આપણે શક્કરપાડા હાટો થોડોક લોટ ઓછો છે, 500 પૂરો નથી. જેટલા થાય એટલા ઉર્વશી થઈ જાય એટલા ઘણા. હવે જમવાનું બનાવવાનું ચાલુ થઈ ગયું છે એટલે હું જમવાનું બનાવી નાખું અને શક્કરપાડા બનાવી નાખું પછી જમવાનું બનાવવાનું ચાલુ કરું. હા એમાં બેવું છે, એમાં બેવું છે. હવે ઊભી થા. સાંજે બનાવીશું ઉર્વશી માટે શક્કરપાડા. ઉર્વશી હાટું બનાવીએ છીએ શક્કરપાડા. લોટ બાંધી નાખ્યો. લોટ બાંધવામાં આપણે મેદાનો લોટ અને એમાં ખાંડ નાખી, જરીક ગોળ નાખ્યો. ગોળ નાખ્યો એટલે અમે પહેલી વખત મેં ગોળ નાખ્યો અને શક્કરપાડા બનાવી જાય એટલે જો અડધા બની ગયા છે. રોટલી કરી છે એનાથી શાકા વડે કાપી નાખશું આપણે. કાપી નાખ્યા છે. આટલા બધા બનાવ્યા છે. ઉર્વશી બેને બધું ભેગું કરી નાખ્યું. હું નથી ખોલતું. શક્કરપાડા હાટું તેલ આવી ગયું છે. આપણે શક્કરપાડા એમાં નાખી દેવું. તો ગાઈસ આપણે શક્કરપાડા તૈયાર થઈ ગયા છે. આટલા કર્યા છે. હવે શક્કરપાડા તૈયાર આટલા કર્યા હતા 500ના. તો ગાઈસ હવે આપણે શક્કરપાડા પૂરો થઈ ગયા એટલે હવે જમવાનું કરી નાખશું. જમવાનું બનાવવાનું શાક કરવાનું છે એટલે આપણે તો ભાઈ અત્યારે વાગી ગયા છે રાતના 11 વાગી ગયા છે. હું આવી ગયો છું બહાર ને આપણે જમી કરીને થઈ ગયા ફ્રેશ. થોડું વધીને કલાકની નિંદર પણ કરી લીધી છે. હું ગયો તો ગામમાંથી આવીને અત્યારે પાછો આવ્યો છું અને સંગીતા જો અહીંયા સૂતી છે બરાબર. અને અમારે બંને પાણી પીવું છે. હા ખૂબ પીવું છે ને ખૂબ ચાલો અમે અહીંયા પાણી ભરી દઈએ ને. હા હું ભરી દઈ કા આમાંથી ભૂ પીવા જોઈએ અમારે ઉર્વશી બેનને. ત્યાં બધા ભૂ પીવું છે ને ભૂ લે.
બસ બસ તો રોજીને પાણી પી લીધું ને હવે આપણે બ્લોગને એડિંગ કરશું કારણ કે આખો દિવસ અને આજ બનાવ્યો કે ઉર્વશી માટે નાસ્તો કરવાનો બનાવ્યો છે કારણ કે મોલમાં જતા ત્યારે લઈ આવતા પણ ઘણા બધા છે ઉર્વશીને ભાવે મજા આવે ઉર્વશી ખાવાની ભાવ નથી મમ ખાવાનું મજા આવે હે મજા આવે તો બસ ભાઈ આપણે બ્લોગને અહીંયા એન્ડિંગ કરશું અહીંયા સુધી જ આજનો વિડીયો હતો આશા કરું છું તમને ગમ્યું હોય છે ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું કાલે પાછા ફરી નવા બ્લોગમાં બાય બાય જય માતાજી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો યાર